नमस्कार, क्राइम 24 लाइव न्यूज चैनल में आपका स्वागत है और मैं हूं आपके साथ ममता दुबे। चलिए लेकर चलते हूं आज के कुछ खास खबरों की तरफ। गुजरात जिला सूरत प्रशासन पूरी तरह से रेड अलर्ट मोड पर है। जिला कलेक्टर तेजस परमार ने कहा है कि सिस्टम पूरे जिले में सार्वभौमिक वर्षा और जल निकायों की स्थिति पर लगातार नजर रख रहा है। मौसम विभाग IMD से हर तीन घंटे में मिलने वाली जानकारी के मुताबिक सभी तालुकाओं के मामलतदार कार्यालय में नियंत्रण कक्ष 24 घंटे चालू कर दिए गए हैं। साथ ही फायर ब्रिगेड सहित आपातकालीन नियंत्रण कक्ष भी चालू कर दिए गए हैं। सभी टीमों को अलर्ट पर रखा गया है। उकाई बांध का स्तर फिलहाल 310 फीट के करीब है और प्रशासन लगातार सिंचाई विभाग के संपर्क में है। कलेक्टर ने जिले के नागरिकों से विशेष रूप से अपील की है कि वे सोशल मीडिया पर फैल रही अफवाहों से दूर रहें और बारिश के कारण कोई आपदा या समस्या होने पर तुरंत 24 घंटे कार्यरत जिला आपदा प्रबंधन हेल्पलाइन नंबर 1077 पर संपर्क करें और जहां पर जल भराव है उन सभी जगहों पर से जबरन न निकले और जिस जगहों से अगर आप परिचित नहीं हैं तब भी न निकले, क्योंकि चारों तरफ जल भराव है वह हो रहा है। समय को देखते हुए कानून व्यवस्था में सहयोग करें और अपनी जानों को सुरक्षित रखें और आम जनता का सहयोग करें। को रिपोर्टिंग स्टेट विशेष रिपोर्टर कुलदीप तिवारी की। नमस्कार, હું છું તેજસ પરમાર, કલેક્ટર સુરત। સુરતમાં છેલ્લા 6-7 દિવસથી વરસાદની સ્થિતિ સારી છે। છેલ્લા 2 દિવસથી વરસાદનું પ્રમાણ છે જે છે એ અગાઉના 3 દિવસ કરતાં થોડું ઘટ્યું છે। અત્યારની સ્થિતિએ જોઈએ તો જિલ્લાનું જે એવરેજ રેઇનફોલ છે એ અત્યારે આજની સવારની સ્થિતિએ 382.25 mm જેટલો એવરેજ રેઇનફોલ નોંધાયો છે આખી સિઝનનો। આજની સ્થિતિ જોઈએ તો સવારે 6 વાગ્યાથી જે ડેટા જોઈએ તો અત્યારે સમગ્ર જિલ્લામાં 4.5 mm જેટલો એવરેજ રેઇનફોલ નોંધાયો છે, જેમાં સૌથી વધારે જોઈએ તો કામરેજ અને ચોરાસી, પલસાણા અને મહુવા તાલુકા અને ઓલપાડ તાલુકામાં રેઇનફોલ નોંધાયો છે। છેલ્લા 2 દિવસથી મેં જેમ કીધું એમ વરસાદની ગતિ થોડીક ધીમી પડી છે, પરંતુ હજુ પણ અમારું જે તંત્ર છે એ રેડ એલર્ટ ઉપર છે અને દર 3 કલાકે અમને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે IMD તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે। સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે। સાથે સાથે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે નીચેની ટીમ્સ છે જેમાં ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે। અત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર કોઈ જે છે એ પ્રકારની કોઈ માહિતી અત્યારે મળેલી નથી કે એવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી। સાથે સાથે જળાશયની સ્થિતિ જોઈએ તો ઉકાઈ ડેમમાં પણ આપણું 321 ફીટનું જે FRL છે એની સામે અત્યારે હાલ 309-10 ફીટની આસપાસ અત્યારે સપાટી છે। અત્યારે આઉટફ્લોમાં કોઈ મેજર અત્યારે આપણી અત્યારે આઉટફ્લો નથી। ઇનફ્લો ધીરે ધીરે જે વધી રહ્યો છે અને જ્યારે એની પણ સાથે આપણે આપણા જે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે એ સતત આપણા સંપર્કમાં હોય છે, એટલે અત્યારે હાલ કોઈ એવી ગંભીર પરિસ્થિતિ અત્યારે સુરત જિલ્લામાં નથી। ફરીથી હું તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા સર્જાય તો તમે જિલ્લાના કંટ્રોલ રૂમ 1077 નો સંપર્ક કરી શકો છો।